પણ મારી એક ઈચ્છા છે કે તમે હવે હે પ્રભુ તમે વિવાહ કરો, વિવાહ કરો, મારી ઈચ્છા છે. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે હે પ્રભુ, જો તમારી ઈચ્છા હોય, દેવતાઓ માટે નહીં, કારણ કે દેવતાઓ તો સ્વાર્થી છે. કારણ કે દેવતાઓને ભગવાન શંકર પરણે ને એમાં કોઈ રસ નતો, પણ એ ભગવાન શંકર પરણે અને કોઈ સંતાન જન્મે ને ઈ સંતાન તારકાસુરનો નાશ કરે અને નાશ કર્યા પછી એમને એમની રાજગાદી મળે, સ્વર્ગનું અધિપત્ય પાછું મળે, રાજગાદી મળે, એમાં રસ છે, એમાં રસ છે. તમને હું પરણું એમાં રસ નથી. દેવતાઓ તો સ્વાર્થી છે, પણ હે પ્રભુ તમારી જો આજ્ઞા હોય તો હું અવશ્ય વિવાહ કરીશ. અને એ શબ્દ જ્યાં સમસ્ત દેવતાઓના કાને પડ્યા ત્યાં હર્ષોલ્લાસ થયો, ખૂબ આનંદ વિભોર બન્યા, ખૂબ આનંદ વિભોર બન્યા છે. હવે ભગવાન શંકરે તો હા કહી, હવે પરણવા માટે એક પાત્ર તો જોઈએ ને, પણ ત્યાં તો પાત્ર તો તૈયાર છે સાહેબ. આ જે સતી આ બાજુ જે દેહનો ત્યાગ કર્યો હતો એ સતી એ બીજા જન્મમાં હિમાલય રાજ અને મેનાને ત્યાં જન્મ લીધો. તેહી કારણ હિમ ગિરી ગૃહ જાહી અને જન્મી પાર્વતી તનુ પાઈ. જબતે ઉમા શૈલ ગૃહ જાઈ સકલ સિદ્ધિ સંપત્તિ તહ છાઈ. પાર્વતીનો જન્મ થયો છે હિમાલય રાજને ત્યાં. એ કાળમાં બાપના નામ ઉપરથી દીકરીના નામ પાડવામાં આવતા, એટલે હિમાલયની દીકરી એટલે પર્વત રાજાની પુત્રી એટલે પાર્વતી નામ રાખ્યું છે. અને જ્યોતિષ જોવા માટે નારદજી પધાર્યા છે. નારદજી જ્યોતિષ જોયું, ભવિષ્ય કથન કર્યું, મેનાર પુત્રીને વર કેવો મળશે. ત્યાં નારદ બોલ્યા, અગુણ અમાન